સુંદરગઢમાં મૂળચંદ રોડે મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન વનનું નિર્માણ કરાશે. સુંદરગઢ શહેરની સાથે જિલ્લામાં 1 એકર માત્ર 5 વૃક્ષ જ છે, જે ખૂબ જ ચિંતાની બાબત છે. ત્યારે શહેરના મુખ્ય રસ્તા ઉપર વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોંઘીબેન છાત્રાલય પાસે 42 હેક્ટર જમીન છે ઘણા સમયથી પડી હતી, એટલે જગ્યાના ડેવલપિંગ માટે પસંદગી કરી છે. આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તેને પણ મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. સુંદરગઢ શહેરના મુખ્ય રસ્તા ઉપર વર્તમાન સમયે વૃક્ષોનું વાવેતર કરાયું છે, છતાં હજુ પણ શહેરના પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાના કારણે શુદ્ધ હવા મળતી નથી. આ માટે મનપાએ મૂળચંદ રોડ ઉપર આવેલા મોંઘીબેન છાત્રાલય પાસે 1 લાખ વૃક્ષો અને તેનું મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. હાલના સમયે મનપાની જમીનમાંથી બાગળ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અંદાજે 2 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. વૃક્ષોનો ઉછેર થઈ ગયા બાદ અહીંયા ઓક્સિજન પાર્ક પણ બનાવશે. મિયાવાકી પદ્ધતિએ વૃક્ષારોપણ આજે જાપાનીઝ પદ્ધતિ જેવા સર્જક એવા જાપાનના પ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીએ 100 વર્ષે બનતું જંગલને 10 વર્ષમાં તૈયાર કર્યું હતું. જેકે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.